હેલો મિત્રો, કેમ છો આપ સૌ? બધા મજામાં છે? નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે પીપલોદની અંદર છે અને આપણે એક પાર્સલ આવી છે અને પાર્સલને લેવા ગયા છે. તો પાર્સલ આપણું આવી ગયું છે. તો પાર્સલ લઈએ અને અનબોક્સિંગ કરીએ અને ફરી પાછા આપણે મળીએ વિડીયોમાં. તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તમને બતાવું અમારા આ એરિયાનો નજારો. તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહેજો. તો અહીંયા તમને અમારા ગામનો આ કંઈક આવો નજારો છે, તમે જોઈ રહ્યા છો. તમને નજારો બતાવું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો અહીંયા અમારા પીપલોદનો બ્રિજ છે, એ બી તમે જોઈ શકો છો. આવો કંઈક અમારા ગામનો બ્રિજ છે. આ અમારું બજાર છે, આ બાજુ આ રીતનો અમારો બ્રિજ છે. તો આપણે મળીએ ચલો પાર્સલ સાથે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહેજો. વરસાદ રે બજારમાં કઈ વસ્તુ બતાવીએ તમને, સબ્જીમાં સુધી રહેજો. આ કઈ અમારું બજાર છે, જોઈ શકો છો તમે. માલ પર બહુ છે અમારી પાસે. ફાઇનલી આપણે પાર્સલ બી મળી ગયું આપણને. તો હવે આપણે પાર્સલ લઈ જઈશું ઘરે અને ઘરે જઈને અનબોક્સિંગ કરશું. તો તમે વિડીયોમાં રહેજો. તો ફાઇનલી આપણું પાર્સલ બી આવી ગયું હતું ને પાર્સલ આવ્યા પછી આપણે થોડાક મહેમાન આવી ગયા હતા. તો મહેમાનને વળાવવા અને ખાવા પીવાડવામાં લાગ્યા. એટલામાં મેં કીધું હવે સાંજના વાગી ગયા છે 6 વાગે. તો મેં કીધું થોડુંક આપણે અનબોક્સિંગ કરી દઈએ. અનબોક્સિંગમાં છે તો તમને બતાવું આપણું પાર્સલ કેવું હોય. કે પાર્સલ તમે અનબોક્સિંગ કરી નાખીએ પહેલાંથી, પણ હજુ બાકી છે. તો હું તમને બતાવું એ પાર્સલ કેવું છે. તો આ રહ્યું એ પાર્સલ. આવું કંઈક આપણું આ પાર્સલ છે. જો તમને કેવું છે, હું શું લાગે છે? માઇક છે યાર, અવાજ ક્લિયર આવતો નથી ને, એના માટે આપણે માઇક મંગાવી. એ બી થોડું આપણા બજેટ પ્રમાણે મંગાવ્યું છે. તો આપણે આપણા ગામનો કેવો નજારો છે જુઓ. તો કંઈક આવો નજારો છે અમારા ખેતરોનો. આ કંઈક અમારા લીલા હરિયાળા ખેતર છે. એ બહુ બાજરા છે. તો લોકેશન બદલી કાઢીએ, ફરી પાછા મળી જાય. તો ફાઇનલી આપણું લોકેશન બદલાઈ ગયું છે ને. લોકેશન બદલાયા પછી આપણે કરી નાખીએ અનબોક્સિંગ. તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહેજો. તો હવે આપણે અનબોક્સિંગ કરીએ. તો એન્ડ સુધી રહેજો. તો કેવું લાગે છે લોકેશન જોઈને તમે જરાક અંદાજો લગાવી દેજો કે લોકેશન કેવું લાગી રહ્યું છે. તમે લોકેશન જોઈને બી અંદાજો લગાવી શકો છો. તો આપણે લોકેશન બદલી કાઢીએ. લોકેશન બદલ્યા પછી ફરી પાછા આપણે અનબોક્સિંગ કરી નાખીએ. અનબોક્સિંગ કરશું તો તમને ફાઇનલી બતાવશું. તો અનબોક્સિંગ તો લોકેશન ફરી પાછું બદલી કાઢીએ, કેમ કે ત્યાં કંઈ મજા આવે હતું નહીં. તો ફરી પાછા આપણે લોકેશન બદલીને ફરી પાછા તો વળી પાછું આપણે લોકેશન બદલાવી નાખીએ. લોકેશન બદલાવી અને હવે આપણે કરીએ અનબોક્સિંગ. તો તમને બતાવી દઈશું અનબોક્સિંગમાં શું છે અને શું આપણે લાવ્યા છે એ બી બધું. તો સૌથી પહેલાં હું એકવાર ચશ્મા પહેરી લઉં, પછી તમને હું બતાવું કે શું અનબોક્સિંગમાં છે. એકવાર વિડીયોમાં એન્ડ સુધી રહેજો. ચલો, આવું કંઈક આપણું ઓનલાઈનમાં પાર્સલ મંગાવ્યું હતું. તો એ છે શું છે એ તમને હવે જણાવી દઈએ કે શું છે પાર્સલમાં. તો એ બી તમે જોઈ શકો છો. કેમ કે ગામડાનો વ્યૂ, આપણે ગામડું છે એટલે ગામડું જ હોવું જોઈએ. કેમ કે ગામડામાં તો કંઈ સ્ટુડિયો બુડિયો હોય નહીં, એ તો તમને ખબર જ હોય. તો સ્ટુડિયો ના હોય તો આપણે શું લઈએ? સ્ટુડિયો વગર જ આપણે અનબોક્સિંગ કરવાનું હોય, બરાબર. તો આ આપણું કંઈક આવું અનબોક્સિંગમાં હતું. તો તમને બતાવી દઈએ. આમાં કંઈક આવું છે. આવો જો, આ જોઈ શકો છો તમે. આવું કંઈક આનું ખોખું છે. આ રીતના આ ખોખું છે. પછી આમાં કંઈક માઇક આવે એવું છે. તો હું આમાં તો ક્લિયર અવાજ નહીં આવતો હોય. તો ક્લિયર અવાજ આવવા માટે હું તમને મળીએ ફરી પાછા આપણે ક્લિયર અવાજ સાથે. તો
થોડા જાજુ આપણે એમાં સેટિંગ કરવાનું આવશે સેટિંગ કરી નાખીશું તો સેટિંગ કરીને ફરી પાછા આપણે મળશું વિડીયોમાં તો નેક્સ્ટ વિડીયો જોતા રહેજો અને આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ એવું લાગે છે તો મળશે એક નવા અંદાજ અને નવા વિડીયો સાથે જય માતાજી જય જોહાર જય આદિવાસી